નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. શહેરોમાં બીસમાં રસ્તા અને ખાડાઓના કારણે સામાન્ય જનતા રોજ પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે, પરંતુ તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે કોઈ વીઆઈપી પરિવારને તેની અસર થાય. આ વાતને પુરવાર કરતો કિસ્સો વડોદરા શહેરના વોર્ડ નંબર 7માંથી સામે આવ્યો છે. વડોદરા શહેરના અનેક રસ્તાઓ પર પડેલા મસ્ત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિકો અકસ્માતનો ભોગ બને કે વારંવાર રજૂઆત કરે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. પરંતુ ગત રાત્રે વોર્ડ નંબર 7માં આવેલી રામાપીરની ચાલી પાસેના રસ્તા પરના ખાડામાં એક વૃદ્ધ દંપતી પટકાયું હતું, જેને પગલે સ્થાનિકો વૃદ્ધ દંપતીની મદદે દોડી ગયા હતા. સ્થાનિકોએ વૃદ્ધ દંપતીની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે તેઓ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા પિતા છે. ત્યારે બ્રેક મારી તો એકદમ ખાડામાં ગાડી પડી અને એકદમ જ નીચે પડી ગયા. બે ત્રણ ખાડા હતા, એક એને બચાવવા ગયા તો બીજું એ થયું એટલે ખાડાના લીધે ટૂંકમાં ખાડાના લીધે પડી. હા, હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરને 300 કરોડ રૂપિયા આપ્યા છે ખાડા ભરવાના અને આરસીસી રોડ જે બનાવવાની જરૂર પડે ત્યાં જગ્યા પર 300 કરોડ રૂપિયા આપ્યા છે. તો શું લાગે છે 300 કરોડ રૂપિયા ખર્ચો કરશે વડોદરા મહાનગર સેવા સદન? કેવું લાગે તમને? કરશે પણ થોડું લેટ થશે. કરશે એવું લાગે તમને? કરશે ખર્ચો? કેમ કે દર વર્ષે વરસાદ આવે અને વરસાદ જાય પછી ખાડા પડી જ જાય છે. તો તમને એવું લાગે છે આ કરપ્શનના ખાડા છે? કરપ્શનના ખાડા છે એટલે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ પૈસા ખાય છે એવું લાગે છે તમને? આ ઘટનાનો વિડીયો વાયરલ થતા વીએમસીનું તંત્ર સફળું જાગ્યું હતું અને આજે સવારે ખાડો પૂરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સામાન્ય પ્રજા વારંવાર મુશ્કેલી ભોગવે છે છતાં કોઈ કામગીરી થતી નથી, પરંતુ નેતા કે તેમના પરિવારને તકલીફ પડે ત્યારે રાતોરાત રસ્તા સુધરી જાય છે, એવી સ્થાનિકોમાં ચર્ચા વહેતી થઈ હતી. અત્યારે આપણે કારેલીબાગ રામાપીરની ચાલી છે ત્યાં આપણે ઊભા છે. રાતે બે બુજુર્ગ વ્યક્તિ પડી ગયા હતા, જે શ્વેતાબેન ઉત્તેકર વોર્ડ નંબર 7ના માતા પિતા હતા. એ પડ્યા એટલે અહીંયા આપણે ઊભા હતા ત્યારે અહીંયા સ્થાનિકો લોકોએ એમને ઊભા કર્યા, પાણી આપ્યું. ત્યારે તેમને કહ્યું કે અમે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર શ્વેતાબેન ઉત્તેકર છે, તેમના માતા પિતા છે. પરંતુ જ્યારે ખાડો પડ્યો હતો અત્યાર સુધીને કંઈ ના થયું. જ્યારે રાતે વિડીયો વાયરલ થયો ત્યારે પાછા કહેવામાં આવે છે કે વોર્ડ નંબર 7 લાગે, 8 લાગે, 6 લાગે. ભાઈ સીધા સીધા કામ કરો. પ્રધાનમંત્રી એવું કહે છે એક દેશ એક કાયદો, તો તમે પ્રધાનમંત્રીથી ઉપર છો. પરંતુ આ અધિકારીઓ, આ જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓને કામ કરવું નથી. જ્યારે કોઈ મરે પડે ત્યારે કામ કરતા હોય છે. આપ જોઈ શકો છો આ વોર્ડ નંબર 6ના અધિકારીઓ અને કર્મચારીઓ છે. વોર્ડ નંબર 7ના જે કર્મચારીઓ છે એ બી આવી ગયા છે અને એ બી ગાડી મંગાવશે. કેમ ભાઈ? હવે આ તો 6માં લાગે છે, 7 નંબર વાળાનું શું કામ છે ભાઈ? હવે પણ આ ઉલ્લુ બનાવવાના, ખોખો રમાડવાના કાયદા છે. એમની ભાષામાં કહીએ શું આપણે કે આ ખોખો અને કબડ્ડી રમાડવાના કાયદા વડોદરા શહેરના અધિકારીઓ અને નેતાઓ રમાડી રહ્યા છે. પરંતુ કોઈ પડે અને વાગે અને મરી જાય ત્યારે સિસ્ટમ જાગતી હોય છે. મહેરબાની કરીને સીધે સીધા કામ કરો. અને જનતાને કહેવા માંગીશ, અંધભક્ત ના બનો. તમે અંધભક્ત ના બનો. જે અધિકારીઓ છે ને એ ઈમાનદારીથી કામ કરે છે, તમને કરાવતા આવડવું જોઈએ. પરંતુ આ તો કહેવત છે, ના ભાઈ હું ના બોલું. કેમ ભાઈ? બીક લાગે તમને? કેમ ના બોલો? આ તમારા હકની બાબત છે. તમારા કોઈ વ્યક્તિનું, તમારા ઘરનું કોઈ વ્યક્તિ મરી જાય ને ભાઈ, ત્યારે તમને ખબર પડે. એટલે કોઈના પણ માટે બોલો, અને બોલો ને તો ભગવાનને માથે રાખીને બોલો. તમે જોઈ લો, તમે રાતે વિડીયો વાયરલ કર્યો અને અત્યારે બધા અધિકારીઓ આવી ગયા અને કામગીરી ચાલુ કરી દીધી. આપણે પોતે પણ આપણા વિસ્તારમાં એક બિચારો છોકરો હતો, એ મરી ગયો. ભગવાન તેની આત્માને શાંતિ આપે એના માટે જાગ્યા હતા. આપણે અત્યારે ઊંઘમાંથી ઉઠીને આવ્યા તાત્કાલિક ધોરણે. કોના માટે ભાઈ? અમને શું વાંધો છે અહીંયા ખાડા રહી તો કોઈ પડી જાય તો? આ વડોદરા શહેરના નાગરિક છે આપણા ભારત દેશના. આપણે નહીં બોલે તો કોણ બોલશે? એટલે મહેરબાની કરીને કહું છું, પબ્લિકને જાગવાની જરૂર છે. આ વોર્ડ નંબર 6માં આવ્યો, આ વોર્ડ નંબર 7માં આવ્યો. આ બધી એક ખોખો રમાડવાની, એક ખોખો કબડ્ડી રમાડવાનો અધિકારીઓ અને નેતાઓ છે આપણને ખોખો ને કબડ્ડી રમાડતા હોય છે.
એટલે મહેરબાની કરીને કહું છું, જે અધિકારીઓ કામ ના કરે એને કાયદાની ભાષા શીખાડો. ભારત માતા કી જય. અત્રે ઉલ્લેખનીય છે કે વીએમસીની પક્ષપાતી કાર્યવાહીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીએમસી દરેક ખાડાને આ રીતે વહેલી તકે પૂરી દે એવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.